નમસ્કાર બાળ મિત્રો, રાહ જોતા હતા ને? ગમે છે અમારી વાર્તાઓ? તો પ્લીઝ લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ. શેર ટુ યોર ફ્રેન્ડ્સ એન્ડ શેર યોર વ્યૂઝ વિથ અસ ઓલ્સો. અમને પણ જણાવો તમને અમારી વાર્તા કેવી લાગે છે, ગમે છે ને? તો ચાલો મિત્રો, આજે ફરીથી આવ્યા છીએ અમે ગુડ નાઇટ સ્ટોરી લઈને. આજની વાર્તાનું નામ છે બડાઈ ના હંકાઈ. બધા બેડમાં પહોંચી ગયા છો ને? શાંતિથી સાંભળજો હો. આજની વાર્તામાંથી ઘણું શીખવા જેવું છે. તો શરૂ કરીએ. વાર્તાનું નામ છે બડાઈ ના હંકાઈ. એક સસલું ભારે બીકણ, જરાક અવાજ થાય કે ફફડી ઉઠે. એક વાર તેણે ઝાડની બખોલમાં બેઠેલા એક ઘુવડની સલાહ માંગી. તે પછી ઘુવડના કહ્યા પ્રમાણે કરવા લાગ્યું. પહેલાં તો તેનાથી નાના પ્રાણીઓ પાસે ગયું એ વાતો કરવા લાગ્યું, એટલે તેની બીક ભાગી ગઈ. તમને પણ જો બીક લાગતી હોય ને તો આવું કરવાનું. આપણાથી નાના બાળકો, મિત્રો, આજુબાજુના લોકો સાથે વાતો કરવાની, એટલે આપણી બધા સાથે વાત કરવાની બીક ભાગી જાય. પણ પછી આગળ સાંભળજો હો. પછી તે દેડકાઓને મળ્યું, એટલે કે તેની જેવડા અને જેવા લોકોને મળ્યું. તેમની સાથે પણ વાતો કરવા લાગ્યું. દેડકાઓએ પણ તેની સાથે વાતો કરી. હવે તેનામાં ખૂબ હિંમત આવી ગઈ. એટલામાં એને એક શિયાળ મળ્યું. શિયાળ તો તમે ઓળખો છો ને? હા, એ જ. કૂતરા જેવું લાગે પણ લાંબુ એનું નાક. એનું નામ શિયાળ. લુચ્ચું એ પ્રાણી. અને સસલાભાઈએ આ શિયાળભાઈને પૂછી લીધું, કેમ છો શિયાળભાઈ? બોલો, હવે તો છે ને હું કોઈનાથી બીતો નથી, સિંહથી એ નહીં ને તમારથી એ નહીં. શિયાળને આવ્યો ગુસ્સો. કહે, મારાથી નથી બીતો એમ તો લે, કહી ને એને જોરથી લાત મારી. સસલું તો બિચારું પડ્યું છે પેલા ઘુવડની બખોલ પાસે. તેને જોઈ ને ઘુવડ કહે, ભાઈ, કોઈથી બીવું નહીં એ સારી વાત છે, પણ બળિયા સામે આમ બડાઈ ન અંકાય ને હાંકીએ તો આવું થાય. એટલે સમજ્યા ને તમે? ખોટી ખોટી મોટી મોટી વાતો નહીં કરવાની. ચાલો હવે સુવા ભેગા થાવ, સૂઈ જાઓ. સરસ મજાની પરી તમને આજે સપનામાં આ વાર્તા બતાવશે. જોઈ છે ને? ચલો ચલો, આંખો બંધ કરો. ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, સ્વીટ ડ્રીમ્સ.